પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 46મો દિવસ એટલે કે 15મી ફેબ્રુઆરી 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. 1994ની સાલમાં અમદાવાદના સ્ટેડિયમ પર જે ક્રિકેટ રમવામાં આવી અને એ વખતે કપિલ દેવે 432મી વિકેટ લીધી. 432મી વિકેટ લીધી અને કોઈક ક્રિકેટર, હું નામ ભૂલી ગયો છું, પણ કોઈક ક્રિકેટરનો રેકોર્ડ તોડ્યો અને સ્ટેડિયમમાં આનંદ થઈ ગયો. કેટલા બધા લોકો આનંદમાં આવી ગયા, નાચવા લાગ્યા. અને એવા સમયે સ્ટેડિયમમાંથી એક છોકરો પોતાની જગ્યા પરથી દોડીને ગ્રાઉન્ડમાં ગયો અને કપિલ દેવને હાથ મિલાવ્યો અને પોલીસે એ છોકરાને ત્યાંથી પાછો હટાવ્યો. આ છોકરો એટલો બધો આનંદમાં આવી ગયો. આ છોકરો ઘરે આવીને બધા એના મિત્રોને કહેવા લાગ્યો કે મારા આ હાથે આજે કપિલ દેવને સ્પર્શ કર્યો, મેં એની સાથે હાથ મિલાવ્યો. આટલી મોટી વ્યક્તિ, ખેલાડી કપિલ દેવ, ક્રિકેટર, એની સાથે હાથ મિલાવ્યો અને અભિમાન કરવા લાગ્યો. કે છે કે મારા હાથે મેં કપિલ દેવને સ્પર્શ કર્યો અને બીજા બધા લોકોને હાથ બતાવવા લાગ્યો. કેટલા બધાને તેણે પોતાના સ્પર્શનો અનુભવ કહી બતાવ્યો. પોલીસનો બંદોબસ્ત હતો છતાં પણ હું કૂદીને અંદર ગયો અને કપિલ દેવને હાથ મિલાવીને હું પાછો આવ્યો. અને એક સમાચાર પ્રમાણે કહે છે 2 દિવસ સુધી એ છોકરો નાહ્યો નહોતો, બાથ ના લીધો, સ્નાન ના કર્યું. કેમ? કપિલ દેવને મારો હાથ અડક્યો છે તો એ સ્પર્શ જતો ના રહેવો જોઈએ, એ એની માન્યતા હતી. હવે આ સમાચાર મેં જ્યારે બીજા દિવસે પેપરમાં વાંચ્યા ત્યારે મને સંત યોહાને લખેલો યોહાનનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને શરૂઆતના વચનો મને યાદ આવ્યા. જેને અમે સ્પર્શ કર્યો છે, યોહાન કહે છે, જેને અમે સ્પર્શ કર્યો છે, જેના વિશે અમે કહી શકીએ છીએ એવા જીવનનો શબ્દ જે અમે સ્વીકાર્યું છે, જે અમે અમારી આંખોએ જોયું છે, તેના વિશે અમે તમને કહીએ છીએ. સ્પર્શ થયો છે, પ્રભુના વચનનો સ્પર્શ થયો છે આપણા જીવનોમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ થયો છે આપણા જીવનમાં. તો એ શું બીજાની આગળ આપણે રજૂઆત કરી છે? એ સ્પર્શ સંબંધી આપણે ખુશી થયા છે, આનંદિત થયા છીએ? પેલો છોકરો એક મોટી મહાન વ્યક્તિ, સેલિબ્રિટીને સ્પર્શ કર્યો અને એટલો બધો આનંદમાં આવી ગયો, એનો હાથ બીજા લોકોને બતાવવા લાગ્યો કે આ હાથ કપિલ દેવને અડકીને આવ્યો, સ્પર્શ કરીને આવ્યો. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો આપણે સ્પર્શ કર્યો છે, આપણા જીવનમાં સ્વીકાર્યા છે, તો આપણે બીજાને કહ્યા વગર રહી શકતા નથી. બીજાને કહ્યા વગર રહી શકતા નથી. આપણે કહીએ જ છીએ. પેલો આંધળો ભિખારી બાર્તિમાઈ, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેખતો કર્યો અને ત્યારે એણે પણ સાક્ષી આપી. સાઉલ, જે સતાવણી કરનાર, દમસ્કના રોડ ઉપર, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ થયો, પ્રભુ ઈસુનો અવાજ સંભળાયો
અને એણે પણ સાક્ષી આપી, જે નવા કરારમાં આપણે એના પત્રો દ્વારા જાણી શકીએ છીએ. એટલે અહીં આગળ જે મુખ્ય બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકાર્યા છે, તો બીજાની આગળ આપણે પ્રગટ કરવાને માટે બંધાયેલા છે. મફતમાં પામ્યા છીએ તો બીજાને મફતમાં આપીએ. સુવાર્તા સ્વીકારી છે તો એ સુવાર્તા બીજાને આપીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકાર્યા છે તો બીજાની આગળ આપણે સાક્ષી આપીએ અને બીજા પણ નાશમાં જતાં બચી જાય એ માટે આપણો આત્મિક અનુભવ બીજાની આગળ શેર કરવાનો છે. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ, દોરવણી, સહાય, સામર્થ્ય આપો. તમારો સ્વીકાર કર્યો છે, તમારો અવાજ સ્વીકાર્યો, તમને સ્વીકાર્યા તો અમે બીજાઓની આગળ રજૂ કરી શકીએ, સાક્ષી આપી શકીએ. એ માટે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.